નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડીને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે. સોનગઢના કાંટી ગામે આંગણવાડી કેન્દ્રના નવા મકાનના ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઈ હતી. છેલ્લા 3 વર્ષથી આંગણવાડીના નવા મકાન માટે માંગણી કરવામાં આવી રહી હતી, જેનું હવે નિરાકરણ લાવવામાં આવ્યું છે. ICDS કચેરી સોનગઢ ઘટક 2 હેઠળના જામખડી એક સેજામાં આવેલા કાંટી ગામની આંગણવાડી કેન્દ્રના નવા મકાનનું બાંધકામ GSPC યોજના અંતર્ગત નવી પેટર્ન મુજબ રાજ્ય કક્ષાએથી કરવામાં આવશે. આ મકાન 3D મોડ્યુલ મુજબનું નવી શૈલીનું આધુનિક અને ટકાઉ બાંધકામ સાથેનું હશે, એમ બાંધકામ એજન્સીએ જણાવ્યું હતું. આ મકાનમાં બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આધુનિક વોલ પેઇન્ટિંગ અને અદ્યતન LED ટીવીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી બાળકો રમતગમત સાથે શિક્ષણ મેળવી શકે. GSPC યોજના હેઠળ ICDS સોનગઢ ઘટક 2 અંતર્ગત કાંટી સહિત તાલુકાની કુલ 6 આંગણવાડીના મકાનોનું બાંધકામ થવાનું છે, જેમાં કાંટી, લવચાલી, ખોખસા, મોટા તારપાડા 1, ચીમકુવા 1 અને કનાળા 1 આંગણવાડી કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે સાવણિયા ગામ પંચાયતના ઉપસરપંચ જયંતિભાઈ ગામિત, કાંટી પ્રાથમિક શાળાના શિક્ષકો, ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો કાંટી ગામે આંગણવાડીના અદ્યતન મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. 3 વર્ષથી નવા મકાન માટે માંગણી કરવામાં આવતી હતી. ધન્યવાદ.